મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટમાં કરાયો રજૂ. સીઆઈડી ક્રાઇમ મહાકૌભાંડીના 14 દિવસના રિમાન્ડની કરશે માંગ. ભુજના કોડકી રોડ પર કાર ચાલકે ટ્રિપલ સવારી બાઇકને ઉડાવ્યું. 2 લોકોના મોત. વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઘટના સીસીટીવીમાં કેદ. ગીર સોમનાથના વેરાવળમાં દબાણો હટાવવાનો સિલસિલો યથાવત. ઉંબા ગામથી ખેરાળી સુધીના રસ્તાઓ પરના દબાણો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર. ઉત્તર પ્રદેશમાં સતત 8મા દિવસે કુવા પાસે ખોદકામ યથાવત. એએસઆઈની ટીમે કર્યું સર્વેક્ષણ. જામા મસ્જિદની સામે પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં. દિલ્હીમાં મહિલા સન્માન યોજના રજીસ્ટ્રેશન મુદ્દે એલજીએ આપ્યા તપાસના આદેશ. કેજરીવાલે કહ્યું ભાજપને લાગી રહ્યો છે હારનો ડર. ભાજપ નેતાનો પણ પલટવાર.